રાજકોટમાં પાલિકાની ચૂંટણીનો અંતિમ ઘડીનો પ્રચાર છે। વોર્ડ નંબર 6ના ભાજપનો જોરશોરથી પ્રચાર। ભાજપના ઉમેદવાર પરેશ પીપળિયા ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા છે। પીપળિયાને સારો આવકાર મળતા તેમણે જીતનો વિશ્વાસ કર્યો। ફૂલ વર્ષા, ઢોલ નગારા, ડીજેને તાલે જાન જેવો માહોલ છે। 5 વર્ષ લોકોની વચ્ચે રહી કામ પરેશ પીપળિયાએ આ વાત કરી છે। વોર્ડ નંબર 6માં વિકાસના કામો જે કરેલા છે એના આધારે અમે વોર્ડમાં જઈ રહ્યા છીએ। લોકોનો ખૂબ પ્રેમ અને આશીર્વાદ અમને મળી રહ્યા છે। વિકાસના કામોની વાત કરું તો વોર્ડ નંબર 6માં નવી વોર્ડ ઓફિસ બનાવી, નવું આરોગ્ય કેન્દ્ર, બેડીપરા ફાયર સ્ટેશનનું નવીનીકરણનું કામ મંજૂર કરાવેલું છે। વોર્ડ નંબર 6નું એકમાત્ર મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણનું કામ મંજૂર કરાવેલું છે। અને આપ સૌ જાણો છો એમ વોર્ડ નંબર 6માં અદ્યતન ગીરની જ અનુભૂતિ કરાવતું લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે। મારી એક સ્વપ્ન છે, માંડા ડુંગર વિસ્તાર મારા વોર્ડ નંબર 6માં આવે, છેવાડાનો વિસ્તાર છે, મધ્યમ વર્ગના લોકો ત્યાં વસવાટ કરે છે। ત્યાં એક કોમ્યુનિટી હોલ બને તો એ લોકોને પાર્ટી પ્લોટ કે એવું રાખવું પોસાયું ન હોય તો એ લોકોને સારી સુવિધા મળશે। અને એક વોર્ડ નંબર 6માં બાળકો માટે અને મહિલાઓ માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું